ફિઝિયોથેરાપિસ્ટ હવે ડૉક્ટર નહીં લગાવી શકે. આ હું નથી કહેતો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કહે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને હમણાં એક પેપર રિલીઝ કર્યું જેમાં કીધું કે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડૉક્ટર નહીં લખી શકે. IMAએ જણાવ્યું છે કે ફિઝિયોથેરાપિસ્ટ રિહેબિલિટેશન એક્સપર્ટ છે જે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અંડર કામ કરે છે. આનો મતલબ તેમનું મુખ્ય કામ રિહેબિલિટેશનનું છે, મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવાનું નથી. ઓનલી એલોપેથી, આયુર્વેદ કે પછી હોમિયોપેથી જેવી માન્યતા પ્રાપ્ત પદ્ધતિના ડૉક્ટરો જે તેમના મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ હોય એ જ ડૉક્ટર ઉપનામ એટલે પ્રિફિક્સ લગાડી શકે અને મેડિસિન દવાઓ આપવાના હકદાર છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચેતવણી આપી છે કે મેડિકલ ડિગ્રી વિના ડૉક્ટર ટાઇટલ વાપરવું સુપ્રીમ કોર્ટના ફેસલા મુજબ નકલી ડૉક્ટર ગણાય છે. હવે આ વિડીયો એડિટ થતો હતો ને ત્યાં સુધી મને એક નવી નોટિફિકેશન મળી. 9મી સપ્ટેમ્બરે DGHSએ નોટિફિકેશન આપી હતી કે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ટાઇટલ નહીં યુઝ કરી શકે, પણ 10મી સપ્ટેમ્બરના દિવસે એમણે એક નોટિસ એવી આપી છે જેમાં એવું લખ્યું છે કે ડૉક્ટર યુઝ કરી શકશે ફિઝિયોથેરાપિસ્ટ, અને એ લોકોની જે મેટર છે ને એ મેટર હજુ એક્ઝામિનેશનમાં છે. આ વાત પર તમારું શું માનવું છે? કમેન્ટમાં મને જણાવો.